આપને બીજો ઝટકો લાગ્યો છે। અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। આ મહત્વના સમાચાર આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલની હાર થઈ છે। નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડ્યા હતા, ત્યાંથી તેમની હાર થતી હોવાનું જોવા મળ્યું છે। દિલ્હીમાં આપને બીજો મોટો ઝટકો લાગ્યો છે। મનીષ સિસોદિયા બાદ હવે અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। અરવિંદ કેજરીવાલ જે ન્યૂ દિલ્હી બેઠક પરથી લડ્યા હતા અને ત્યાંથી તેમની હાર થઈ હોવાનું જે સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હીમાં ક્યાંક આમ આદમી પાર્ટીના સુપડા સાફ થતા નજરે પડી રહ્યા છે અને ભાજપ ક્યાંક પોતાનું ભાજપ બેઠક ત્યાં જીતી રહી છે તેમ જોવા મળી રહ્યું છે। તેની વચ્ચે દિલ્હીમાં આપને બીજો મોટો ઝટકો લાગ્યો છે। અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। મનીષ સિસોદિયા બાદ અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક પરથી હાર થઈ છે। તો દિલ્હીમાં ક્યાંક 27 વર્ષ બાદ હવે ભાજપ તેની સરકાર બનાવશે તેવું ક્યાંક જોવા મળી રહ્યું છે। દિલ્હીમાં આપને બીજો મોટો ઝટકો લાગ્યો છે। મનીષ સિસોદિયા બાદ હવે અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। ન્યૂ દિલ્હી બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દિલ્હીમાં આપને બીજો આ મોટો ઝટકો લાગ્યો છે। અરવિંદ કેજરીવાલ સતત પાછળ ચાલી રહ્યા હતા અને હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેમાં અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। નવી દિલ્હી બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને આ બેઠક પરથી તેમની હાર થઈ છે। તો આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। મનીષ સિસોદિયા બાદ કેજરીવાલની હાર થઈ છે। આમ આદમી પાર્ટી ક્યાંક હવે દિલ્હીમાં પોતાના સુપડા સાફ થતા હોય તેવું જોવા મળી રહ્યું છે। સંવાદદાતા સંધ્યા મારી સાથે અમારા સહયોગી જોડાઈ ગયા છે। સંધ્યા, ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે। મનીષ સિસોદિયા બાદ હવે અરવિંદ કેજરીવાલની હાર। જી સંધ્યા। બિલકુલ અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। બીજેપીના જે ઉમેદવાર હતા પ્રવેશ વર્મા તેઓએ તેમને માત આપી છે અને સૌથી મોટી વાત અહીંયા એ છે કે ફક્ત આ અરવિંદ કેજરીવાલની હાર નથી પરંતુ આમ આદમી પાર્ટીની પણ હાર આને ગણી શકાય। આપના સંયોજક જેમના નામ ઉપર આખી પાર્ટી બની, જેમના નામ ઉપર આ ચૂંટણી છેલ્લી ચૂંટણીઓ પણ લડાઈ અને આ ચૂંટણી પણ લડાઈ, એટલે આમ સૌથી મોટી હાર આમ આદમી પાર્ટી માટે આ કહી શકાય। અને કહેવાય છે કે જો સૌથી મોટો ચહેરો હાર્યો તો પછી હવે પાર્ટી શું કરશે। બીજેપીનું પણ એક સતત એ સવારથી બીજેપી પણ કહી રહી છે કે દિલ્હી બાદ હવે પંજાબની વારી છે, એટલે સીધી જ અસર હવે બાકીના જે ઇલેક્શન આવનારા સમયમાં થશે તેના પર થશે। કારણ કે આમ આદમી પાર્ટીના મોટા ચહેરાઓ જો હારતા હોય, મનીષ સિસોદિયા હોય કે પછી અરવિંદ કેજરીવાલ હોય, તો પછી આ હાર આખી પાર્ટીની હાર છે। અને હવે કયા મોઢે આ પાર્ટી આગળ જશે, કયા મુદ્દાઓને લઈને જશે એ સવાલ છે। અને શું એ મુદ્દાઓને લઈને જ્યારે જશે તો જનતા તેમના ઉપર વિશ્વાસ કરશે। કારણ કે જે વાત આમ આદમી પાર્ટી કરતી હતી, ભ્રષ્ટાચારની વાત કરતી હતી, ભ્રષ્ટાચારના આરોપ તેઓએ પહેલા કોંગ્રેસ પર પણ લગાવ્યા અને ત્યારબાદ બીજેપી પર પણ લગાવ્યા, પરંતુ એ ભ્રષ્ટાચારના આરોપ સિદ્ધ કરવામાં કે સાબિત કરવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહીને એના કારણે જ જનતાએ તેમને જાકારો આપ્યો હોય તેવું કહી શકાય છે। મનીષ સિસોદિયા હોય કે પછી અરવિંદ કેજરીવાલ હોય, આ બંને મોટા ચહેરા, એ પછી દારૂનો જે મુદ્દો હતો તે તેમની અગેન્સ્ટમાં ગયો છે, ભ્રષ્ટાચારનો જે મુદ્દો હતો, મહિલાઓના પણ વોટ માંગ્યા હતા। અરવિંદ કેજરીવાલે કહ્યું હતું હવે મારી બહેનો અને દીકરીઓ આગળ આવે અને મને વોટ આપે તો પછી આ જીત જે છે મારી થઈ શકે છે। માટે મહિલાઓના જે આંકડા, મહિલાઓ ઉપર જે દારમદાર રાખ્યો હતો એ મહિલાઓ પણ ક્યાંક તેમને વોટ નથી આપ્યા એવું કહી શકાય છે। જ્ઞાતિ જાતિની રાજનીતિ, આમાં બીજો મુદ્દો એ પણ છે કે દલિત વોટ હોય, મુસ્લિમ વોટ હોય, એના ઉપર દારમદાર હતો, એટલે મોટો જે સ્વિંગ થયો હોઈ શકે છે એ આ પણ થયો હોઈ શકે છે કે એ જે જ્ઞાતિ જાતિના વોટ લેવાનો જે પ્રયત્ન હતો અરવિંદ કેજરીવાલનો એ કદાચ તેમના સુધી નથી પહોંચી શક્યા અને એ કદાચ બીજેપીને ગયા હોય તેવું કહી શકાય છે। કારણ કે એ વોટર હતો પહેલા કોંગ્રેસનો અને કોંગ્રેસનો વોટર આંચકી અને આમ આદમી પાર્ટીએ પોતાની તરફ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ વોટર પણ હવે થોડા સમયમાં સમજી ગયો કે ફ્રીની રેવડીઓ કામ નહીં લાગે। વિકાસની વાત જે છે બીજેપી લઈને આગળ ગઈ હતી એ જ વિકાસની વાત જનતાના ગળે ઉતરી છે અને એ જ વિકાસના કારણે જ કદાચ આ પરિણામ સુધી અત્યારે પહોંચ્યા છે। એટલે અહીંયાથી હવે મનોમંથન આમ આદમી પાર્ટીએ પણ કરવું પડશે, અરવિંદ કેજરીવાલે પણ કરવું પડશે કે જનતા સાચું સાંભળવા ઈચ્છે છે અને સાચી જે વાત છે એ લોકોના ગળે ઉતારવી પડશે, નહીંતર પછી આવનારા સમયમાં ખબર નથી આ પાર્ટીનું શું થશે। આજે જ બીજેપીના પણ એક નેતા કહેતા હતા કે કોંગ્રેસનો સફાયો થયો ત્યારબાદ આમ આદમી પાર્ટીનો પણ અમે સફાયો આગળ કરવા ઈચ્છી રહ્યા છે। ત્યારે મારો એક સવાલ પણ હતો બીજેપીને, તો પછી લડશો કોની સામે? એટલે આ બધી જે જોડતોડ છે એ જોવાનું રહેશે કે આગળના સમયમાં હવે શું થાય છે, આમ આદમી પાર્ટી કઈ રીતે મનોમંથન કરે છે અને કઈ રીતે
છે તે આગળ વધે છે, પરંતુ જરૂરથી મનોબળ તૂટી ગયું છે આમ આદમી પાર્ટીનું, ફક્ત નેતાઓનું નહીં પરંતુ તેના કાર્યકર્તાઓનું. સૌથી મોટી હાર એ કાર્યકર્તાઓને લાગતી હશે જે દિવસ રાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રસ્તા પર ઉતર્યા છે, લોકો સુધી પહોંચ્યા છે, લોકોને